વિડીયો શરૂ કરતાં પહેલાં આ ડિસ્ક્લેમર જરૂરથી વાંચી લેવું। નંબર 1, આ કોઈ પણ વાહન અથવા વસ્તુની જવાબદારી અમારી રહેતી નથી। નંબર 2, કોઈ પણ જાણકારી તમારે વાહનના ઓનર પાસે અથવા વસ્તુના ઓનર પાસે લેવાની રહેશે। નંબર 3, આ વસ્તુ અથવા વિડીયો વિશે કોઈ પણ કાયદેસર ગુનો બનશે નહીં। તો દોસ્તો ચાલો વિડીયો કરીએ આપણે શરૂ। આ ઘઉંની કિંમત 1300 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી ભાવ આવે છે। આ ઘઉંનો જે અત્યારે તમે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો, જેને 20 kgનો ભાવ 1500 રૂપિયા સુધીમાં આવે છે। જેમ કે નોર્મલ ઘઉંનો આપણે 400 450 સુધી આવે છે। તો આ ઘઉંનો એની ખાસિયત છે તો વિડીયો શરૂથી એન્ડ સુધી જોતા રહેજો, જેની અંદર હું સંપૂર્ણ તમને માહિતી આપીશ। અને આ ભાઈ ઘઉં વેચે છે, જેમની સારી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો। તો ચાલો આપણે કરીએ વિડીયો શરૂ। હેલો એન્ડ વેલકમ દોસ્તો, હું છું આપનો દોસ્ત ડીઆર કોકાણી। દોસ્તો આજે આપણે એક ભાઈ છે જેમનું નામ છે દિનેશભાઈ એમ દિવેલા, એન્ડ એમને આ ઘઉં વેચવાના છે। આ ઘઉંની જેમ કે ઘઉં તો બધાને વેચવાના હોય, પણ આ ઘઉંની ખાસિયત એ છે કે જે એમને સજીવ ખેતી કરેલી છે। સજીવ ખેતીમાં તમને ખબર છે કોઈ બી રાસાયણિક ખાતર અથવા દવા કે કોઈ બી વાપરવામાં ન આવે। જ્યારથી વાવે ત્યાંથી લઈને પાક તૈયાર થઈને કાઢી લે ત્યાં સુધીમાં એની અંદર કોઈ બી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી। અને જે આમને દિનેશભાઈ તકરીબન 3 વર્ષથી એવો ખેતી કરે છે સજીવ ઘઉંની। અને આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ રીતે 2 મણના એવો એક થેલીની અંદર કટા કરે છે અને પછી વેચે છે। અને આ ખાસ કરીને આ ઘઉંની એવા લોકો લઈ જાય છે કે જે ડૉક્ટર હોય અથવા એવા કોઈ જેને આ વસ્તુ રાસાયણિક તત્વોથી જેને નફરત હોય અને એ વસ્તુ ન ખાવામાં, કારણ કે આપણને ખબર છે જે આપણે કમાવીએ એમાં ઉરિયા નાખીએ તો ઉરિયાની અંદર કેટલો કેમિકલ આવે। તો કેમિકલ શુદ્ધ જો લેવા માગતા હોય ઘઉં, તો આ ઘઉં દિનેશભાઈ એમ દિવેલા વેચે છે, જેમનો તાલુકો છે રાજકોટ, જિલ્લો પણ રાજકોટ છે, અને તેઓ રહે છે પણ રાજકોટ શહેરની અંદર। અને આ ઘઉંની કિંમત છે 1300 રૂપિયાથી મિનિમમ ચાલુ થાય છે। 20 kgનો ભાવ બતાવું છું દોસ્તો। 1300 રૂપિયાથી ચાલુ થઈને 1500 રૂપિયા સુધીનો મણ ઘઉં વેચે છે। જે હાલમાં એમને તકરીબન 1000 મણની આસપાસ તો ઘઉં એમને વેચી દીધા છે, અને અમે 200 મણની આશરે એટલા પડ્યા છે એવું એમને કીધું। અને 200 મણના આળાગાળામાં એમને હવે વેચવાના છે, કારણ કે એમને 1200-1300 મણ ઘઉં થયા છે। અને બેસિક 3 વર્ષથી આ સજીવ ખેતી કરે છે, 1 વર્ષની વાત નથી। અને પૂરી લેબોરેટરી કરીને લેવાની તમને છૂટ છે। લેબોરેટરી કર્યા બાદ પછી જ તમારે ઘઉં લેવાનું। તો દોસ્તો આઈ હોપ કે આપનો વિડીયો પસંદ આવ્યો છે। પસંદ આવ્યો તો લાઇક શેર કરજો અને તમારી દોસ્તોની અંદર બતાવજો, જેથી કરી બધા મિત્રોને ખબર પડે। જો દોસ્તો તમે કોઈ બી વસ્તુ વેચવા માંગતા હોય તો અમને આ અમારો વોટ્સઅપ નંબર છે, એની અંદરથી તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો। અને હા, એક વાત ખાસ કે તમે કોઈ બી વસ્તુ વેચવા માટે અમને કોન્ટેક્ટ કરો આ વોટ્સઅપ નંબરની અંદર અથવા ઈમેલ આઈડીની અંદર, તો એની અંદર તમારે શું કરવાનું રહેશે કે એક આડો ફોટો લેવાનો રહેશે, જે કોઈ બી વસ્તુ વેચવાની હોય એનો આડો વિડીયો લઈને, ફોટો નહીં પણ વિડીયો તમે મોકલશો તો વધારે સમજવામાં મજા આવશે। તો આની અંદર અમને આડો વિડીયો લઈને આ અમારા વોટ્સઅપ નંબરની અંદર સેન્ડ કરો, અને તમારી બેસિક ઇન્ફોર્મેશન, તમારું નામ, તમારું ગામ અથવા શહેરનું નામ, તાલુકો, જિલ્લો, આ વસ્તુ તમને અમને સેન્ડ કરવાની રહેશે। અમે અમારી ટીમ તુરંત આપને કોન્ટેક્ટ કરશે, અને કોન્ટેક્ટ કરીને તમારો વિડીયો પણ અમને જરૂરથી આગળ લોકોને બતાવીશું। થેન્ક યુ સો મચ દોસ્તો, જય હિન્દ, જય ભારત।